સતગુરુ મહારાજની જય. પરમાત્માનો વિશ્વાસ આવી જાય ને એટલે એને કોઈ દી કલ્પના ન કરી એવા કામ એના થવા માંડે છે. આસારામજી બાપુના ગુરુ લીલાશાહ. લીલાશાહ એટલે એને બચપણમાં એના માતા પિતા મૃત્યુ પામ્યા. એના કાકા અને કાકીએ ઉછેરીને મોટા કર્યા એને. એના ઘરમાં દાડીમાં જે હતા ને એના પાછા હાવું જીવતા. તો એ બે ફામ ગાળો બોલે. હાઉરિયા ને વહુને બે ફામ ટોચે. છતાં એના ચહેરા ઉપર કોઈ જાતની કાંઈ ફરિયાદ નહીં. એના દાદીમાને દાદીમાં વહુ ઉપર જેમ આવે એમ જને ભ બોલે. છતાં એના ચહેરા ઉપર કોઈ જાતની ફરિયાદ નહીં, તો હસતું જ મોટું એનું. તો લીલારામે એને પૂછ્યું કે તમે આટલી બધી આ ગાળો કાઢે છે દાડીમાં, તોય તમે કાં કાંઈ બોલતા નથી? તો કે એ બોલે છે હું લઉં તો મને અસર થાય ને. હું કાંઈ લઉં નહીં એટલે એ કે એની પાસે જ વસ્તુ રહે છે, મને હું શબ્દથી પાર છું. એ આટલી ગાળો સહન કરી, એના હાથ નીચે ઉછરી અને મોટા થયેલા લીલારામ. શાહ તો પછી થયા લીલારામ. શાહ પરબારું થઈ શકાતું નથી. લીલારામની જેમ જેમ ઉંમર વધતી ગઈ, એના પિતાશ્રી એના દાદા જે હતા ને કાકા, એને કરિયાણાનો મોટો વેપાર. એટલે હવે એને એમ થયું કે હવે લીલારામ મોટો થયો ને હવે મારી ઉંમર થતી આવે, ધીરે ધીરે ધંધો આની ઉપર નાખતો જ આવે. એટલે એ સમયમાં તો હું જે 2-5 ગામ દૂર ગામ હોય આ બધું હટાણું કરવા જાય. એટલે લીલારામને કહે તું બળદગાડું લઈને તું જા ને ત્યાંથી બધી ખરીદી કરી આવ અને દુકાનમાં માલ રાખજે ને આ વેપાર કરશું એમ. લીલારામ તો વહેલી સવારે નીકળ્યો. કરિયાણાનું જે કાંઈ લિસ્ટ હતું એ બધી ચીજો યાદ કરી ગઈ લઈને આખું ગાડું ભર્યું. એ રાત પડી ગઈ એટલે હોઈ ગયો ને સવારે બીજે દી નીકળો ગાડું લઈને. નીકળતા નીકળતા રસ્તામાં અમુક લોકોને ખાવા અન્નનો દાણો મળતો નહોતો. તો લીલારામને એમ થયું કે હવે આપણે આ વેચીને જેને દેવું એ ખાવાના જ છે ને, તો હું ખોટે ખોટો અહીંયા લગી ઢળી જાવ ને આને દઈ દઈ. જેમ 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 રસ્તામાં એક પછી એક ગામ આવતા ગયા, એમ જે કાંઈ હતું ને એ દેતા ગયા લૂંટાવતા ગયા. કે આમે એ કે દુકાનમાં માલ ભરીને પૈસા લઈને આપણે વેચવાનું ને એ લોકો ખાવાના છે ને, એ ખાય કે આ ખાય, ખાવાવાળો ક્યાં જુદો જુદો છે, એક જ છે ને. લીલારામે આખું ગાડું જે કાંઈ કરિયાણાની ચીજોથી ભર્યું હતું બધું લૂંટાવી દીધું. ઘરે પહોંચતા પહોંચતા એને ડેલામાં ગાડું રાખી અને ડેલો બંધ કરીને હોઈ ગયા અને ટાઢિયો તાવ ચડી ગયો. કે કાકા ઉઠશે એટલે મારી ધૂળ કાઢ નાખશે. કા તું માલ લેવા મોકલો તો ના ગાડું કાં ખાલી લઈને આવ્યો. હોઈ ગયા. મોડે લગી ઉઠ્યા નહીં. પછી એના કાકા એને ઉઠાડવા ગયા તોય ઉઠે નહીં. પછી એને એમ થયું હાલ ને ઉઠતો નથી તો દુકાનમાં તો જોઈ જાઉં, કદાચ માલ બધો દુકાનમાં ગોઠવી અને મોડો સૂતો હોય તો ઉઠે નહીં એમ. લીલારામના કાકાએ દુકાનમાં જોયું તો બધોય માલ વ્યવસ્થિત ગોઠવેલો. જેટલો ઓર્ડર આપ્યો હતી બધી ચીજો વ્યવસ્થિત ગોઠવેલી.
પછી કે ઉઠ ઉઠ ઈ કે તું માલ તો મારા કરતાં સારો ખરીદી કરી ગયો છે. આટલા વર્ષમાં મેં આવો માલ ખરીદી નથી કર્યો આવા ભાવમાં, અને તું તો બહુ સારો જો એ કે માલ સારી ખરીદી કરી. તો લીલારામને ભરોસો નહોતો આવતો, લખ લખતો હતો. તો કે હાલ તને દુકાનમાં બતાવું. દુકાનમાં જોયું તો બધો માલ ભરચાક. લીલારામને આ શબ્દો છે ને હૃદય હોરવા ઉતરી ગયા. એ કે હવે આ માલ દુકાનમાં જેને પહેર્યો છે ને એને હું ગોતીશ ત્યારે જ બેડો પાર કરીશ. એના કાકાને કહે હવે મારે દુકાન કાંઈ સંભાળવું, તમે તમારે કરિયાણાનો વેપાર કરો. અને નાની ઉંમરમાં નીકળી ગયા. બચપણથી જ એનામાં વિવેક અને વૈરાગ્યનું પ્રાગટ્ય થઈ ગયું. નૈનીતાલના જંગલોમાં એને બહુ મોટી કઠિન તપસ્યાઓ અને સાધનાઓ કરી. વાહ. કે આખા બ્રહ્માંડનો માલિક જે આ બધું ઉગાડે છે, જેને ખવડાવે છે, એને હું મેળવીને જ જંપીશ એમ. પરમાત્મા પ્રાપ્તિ માટે જે નીકળી ગયા હોય છે ને એ પછી બીજા શેનો વિચાર નથી કરતા. જેવી રીતે ભગવાન બુદ્ધ રાજપાટનો ત્યાગ કરીને તપ કરવા નીકળ્યા, તો પેલા શરૂઆતમાં તો એને એમ થયું કે મેં હારી મૂર્ખાઈ કરી છે. રાજ વૈભવનો ત્યાગ કરીને હું અહીં જંગલમાં આવ્યો તપ કરવા, આ ખોટું કર્યું મેં. રાજમહેલમાં રહીને ભજન તો થાય. આવો એનામાં જ્યાં વિચાર આવ્યો ને, તો પરમાત્મા જેને ઉપર ઉઠાવવા માગતો હોય ને એ પ્રકૃતિમાં બધી વ્યવસ્થા કરી દે. તો આ ઝાડ પાસે નીચે એક કરોડિયો રહ્યો ને, એ ઝાડ ઉપર ચડવાની કોશિશ કરતો હતો. હજી પૂરો ચડે નહીં ને ત્યાં પવનની ઝાપટ આવે ને પડે એકલો. આવું 7 વખત થયું. છતાંય 8મી વખત એ સફળ થઈ ગયો અને પાછો એની મંજિલે પહોંચી ગયો. આ ભગવાન બુદ્ધે દ્રષ્ટિમાં જોયું તો એને એમ થયું કે આ કરોડિયો એક એની મંજિલ લગી પહોંચી જાય છે, તો હું મનુષ્ય ઉઠીને ન પહોંચી શકું? વાહ, બોલતો. જોડાય નહીં. હા. तिलों में तेल चकमक में आग, तेरा साइया तुझ में जाग सके तो जाग. ये कौन सा उगदा है जो हो नहीं सकता. छोटा सा कीड़ा पत्थर में घर करे और इंसान होकर दिले दिलबर में घर न करे. તો કરોડિયાનો આ જેને જોયું ને તો એનામાં સિંહ જેવું દઢ મનોબળ આવી ગયું. એવી જ રીતે લીલાશા પણ લીલારામ આવી રીતે દઢ સંકલ્પે બેસી ગયા અને છેલ્લે એને પરમાત્માની પ્રાપ્તિ કરી લીધી. પછી એને ઘણા એના પુસ્તકો પણ લખ્યા. એ સમયમાં તો આટલો બધો ફાસ્ટ યુગ ને મોબાઈલ ને કંઈ હતું નહીં એ સમયમાં. તો લીલાશા બાપુને આ જ્ઞાન મળ્યા પછી બીજા લોકો સુધી પહોંચાડવામાં અને બીજા લોકોના કલ્યાણ અર્થે એક ઈંધોણી રાખે, એની ઉપર હુંડલો મૂકે અને હુંડલામાં પુસ્તકો લઈ લઈને આજુબાજુના ગામમાં વાંચવા દે અને એના ઉપર સત્સંગને ખુલાસો કરે. લોકોના કલ્યાણ માટે થઈને એને આવડી મહેનત કરેલી એમ. પછી તો એમના પણ લીલારામના પણ ઘણા શિષ્યો હતા એમ. શિષ્યો ઘણા હતા પણ એમાં એનું જ્ઞાન એક આસારામજી બાપુને જેમ સેમ પહોંચ્યું. કે બીજા તો શું છે, આવવા ખાતર આવે, અહીંયા હેબડું નાખી કાઢી નાખ્યું, હાંભળું ને મોઢેથી બોલી નાખ્યું. પણ હૃદયમાં ઉતારવા વાળા એક આસારામ બાપુ.
પછી એના યુગમાં તો ધીરે 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 એને મંત્ર દીક્ષા ચાલુ કરી લાખો કરોડોની સંખ્યામાં લોકો એનો લાભ લેતા. આ તો હમણાં છેલ્લે આ ગમે તે કાંઈ વિઘ્ન આવી ગયું આ પરિસ્થિતિ જે કાંઈ બની હતી. એટલે મહાપુરુષોનો એક જ ભાવ છે કે આ જીવાત્માનું કોઈ પણ રીતે કલ્યાણ કરવું હોય. એને આશ્રમની અંદર એવો એક નિયમ પણ બહાર પાડ્યો હતો કે જે બેકાર માણસો છે, બાયો ભાઈઓ, તો એના માટે ભજન કરો, ભોજન કરો ને દક્ષિણા પામો. 50-50 માણસો બાયુ ભાઈઓ એના આશ્રમમાં વી જવાનું. સવારમાં ઊંડા શ્વાસ, પ્રાણાયામ, જપ, ધ્યાન, આશા રામાયણના પાઠ, ગુરુ ગીતાના પાઠ અને મંત્ર જપ એ બધું કરવાનું. સવારે નાસ્તો કરાવે, બપોરે જમવા આપે, બપોર પછી પાછું ચાલુ કરવાનું. પછી સાંજે સંધ્યા ટાઈમે પ્રાણાયામ કરી અને 50-50 રૂપિયા દક્ષિણામાં આપે, જેથી કરીને એનામાં કુવિચાર ન પ્રવેશે. નફો ન થાય તો કાંઈ નહીં, પણ નુકસાની ન જવી જોઈએ. તો આવું એને ઘણા આશ્રમોમાં ચાલુ કરેલું, છતાં એમાં બહુ અલ્પ સંખ્યામાં જ માણસો આવતા. કારણ કે પૈસા કમાવા હેલી વાત છે, ભજન કરવું ને એ કઠિન કામ છે. જે શરીર છૂટ્યા પછી ટકવાનું નથી એ ધન પાછળ આ જીવ 24 કલાક પૂછે મરે છે. નાશવંત ધન પાછળ. શાશ્વત ધન માટે એની પાસે સમય નથી. નાશવંત ધન કમાવા માટે માણસ બાયડી, છોકરા, વતનનો ત્યાગ કરીને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠીને પણ એના માટે મહેનત કરે છે. કારણ કે એને શાશ્વતની ખબર જ નથી ને ખબર છે તો એની કિંમત નથી. એટલે મહાપુરુષોના હાથમાં શાશ્વત ખજાનો જે આવી ગયો છે એની પ્રાચીન કાળમાં પણ ડિમાન્ડ હતી, અત્યારે પણ છે ને ભવિષ્યમાં પણ રહેશે. કારણ કે હરેક વ્યક્તિને એની જરૂર પડશે. કારણ કે બીજે ક્યાંય સુખ શાંતિ મળશે નહીં. એમ ભગવાને શરૂઆતમાં જ ધૂન ગાયમાં બોલ્યા કે હરિભજન બિના સુખ શાંતિ નહીં. जिसके पास सब कुछ है तो हस्ती है ये दुनिया, जिसके पास सब कुछ है तो हस्ती है ये दुनिया, जिसके पास कुछ नहीं है, जिसके पास कुछ नहीं है तो जलती है ये दुनिया, जिसके पास कुछ भी नहीं तो जलती है ये दुनिया. सदगुरु के पास जो कुछ है, सदगुरु के पास जो कुछ है तरसती है ये दुनिया, सदगुरु के पास जो कुछ है तरसती है ये दुनिया. એટલે સદગુરુ પાસે એવો જે અખંડ ખજાનો, શાશ્વત ખજાનો છે, એના વિના આ જીવને સુખ શાંતિ પ્રાપ્ત થાય એમ નથી. ગમે એવા મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો રહ્યા ને એને પણ આની જરૂર પડે છે. ગરીબને પણ આની જરૂર છે અને ધનવાનને પણ આની જરૂર છે. કારણ કે આનાથી વધે એવું બીજું કોઈ ધન છે નહીં. એટલે આ ધન જેને જેને પ્રાપ્ત કરેલું છે, જે મહાપુરુષોએ, અને ખરેખર એની જેને જરૂર છે એવા એના ચરણોમાં જઈ અને આની પ્રાપ્તિ કરી લે છે. જેને જેને જરૂર હતી અને જેને જેને પ્રાપ્ત કર્યું છે એના જ આપણે ગુણગાન ગાય છીએ. એના જ ઇતિહાસોમાં આમ નામ અમર થયા છે, સુવર્ણ અક્ષરે ખંડારાયેલા છે.
નહીંતર અગાઉના સમયમાં ઘણા રાજા મહારાજાઓ થઈ ગયા, છતાંય ગયણા ગાંઠા રાજાઓના જ આપણે નામ લઈએ છીએ. રાજા ભરથરી, રાજા હરિચંદ, રાજા ગોપીચંદ, રાજા દશરથ, રાજા જનક, આવા રાજાઓના જ આપણે નામ લઈએ છીએ. નહીંતર એ સમયમાં આટલા જ રાજા છે, બીજા નહીં હોય. કારણ કે એને જે મનુષ્ય જન્મ મળ્યો અને એની જે સાર્થકતા કરવાની હતી એ કરી લીધી, એને એની કમાઈ કરી લીધી, એટલે એને આપણે ગુણગાન ગાવા પડે છે. અને એના ગુણગાનથી પણ હજારો લાખો લોકોનું કલ્યાણ થાય છે. એ હતા ત્યારે તો એને કલ્યાણ કર્યું જ, પણ એ મરીને જીવી ગયા. હતા ત્યારે એને બહુ મોટી કઠિનાઈઓનો સામનો કર્યો. એમ જેમ બગદાણાવાળા બાપુ હતા તો ત્યારે હતા ત્યારે કોઈ હંખ ન લેવા દીધું એને. અને હવે વિશાળ આશ્રમને લાખો માણસોને કાયમી માટે ભોજન અને ચાંદીની મૂર્તિઓ હતા ત્યારે કાંઈ નહોતું. શિરડીવાલા સાંઈ બાબા, એટલે જે મહાપુરુષો થઈ ગયા એને હતા ત્યારે કોઈ હક નથી લેવા દીધું. વયા ગયા પછી જ કદર થાય છે. મહેંદી રંગ લાતી है सुख जाने के बाद, मोहब्बत की कदर होती है चले जाने के बाद. કારણ કે હોય ત્યાં કદર નથી થતી. એમ વયા ગયા પછી કદર થાય તો પછી કામનું. કારણ કે જે કામ જે સમયે થવું જોઈએ એ સમયે જો કર્યું તો જ એમાં તમે સફળતા પ્રાપ્ત થાઓ, નહીં તો નિષ્ફળતા જ છે. एक पैसा करोड़ों रुपये का बीज होता है. ना कदर इंसान के पास जो भी वक्त आता है बुरा बन के आता है. જ્યારે જે કામ કરી લેવાનું હોય એ સમયે જો એ કામ તમે ન કરો, ભગવાન કહે ને કે તકને આગળ ચોટી હોય ને પછી ટકો આવી જાય. એટલે જે કામ જ્યારે કરવાનું હોય ત્યારે કરે તો જ એમાં સફળતા મળે, નકર નિષ્ફળતા છે. નિષ્ફળતાના પથ ઉપર તો મોટી પલટનની પલટન હાલી જ જાય છે. એને સફળતા હું એ પણ અમુક લોકોને ખબર નથી. તમે ઘણા લોકોને પૂછજો કે આ શરીર છે કેટલા ભૂતોનું બને તો એને ખબર ન હોય. તો શરીર કેટલા ભૂતનું બનેલું એ ખબર નથી તો એમાં બિરાજ તોડની તો ખબર ક્યાંથી હોય. ભગવાન ઘણી વાર કહે કે આખા દિવસમાં શ્વાસ ઉપર તમારું લક્ષ જાય છે, તો શ્વાસ ઉપર લક્ષ જાય પછી તમને શ્વાસ હલાવવાવાળા ઉપર લક્ષ જાય ને. પણ શ્વાસ ઉપર જ્યાં લક્ષ નથી જતું તો હલાવવાવાળો તો કેટલો છેટો રહ્યો. અને મહાપુરુષોને શું છે કે 24 કલાક એની જ યાદી તો આબાદી ને ભૂલ્યા તો બરબાદી. કારણ કે ભૂલવા માટે તો ચારે બાજુ ઘૂઘરા પડેલા જ છે, ભૂલાવામાં નાખવા માટે તો. એટલે નિરાત મહારાજે કીધું કે ભૂલવે તોય તું ભૂલીશ લઈને, તને લઈને ધંધે વળગાડે, કરતા હરતા ઈ છે સ્વામી મારું સદગુરુ કરે તેમ થાવે. તો મહાપુરુષો ગમે એવા લોભામણા લલચામણા ઘૂઘરા આવે તો એમાં ક્યાંય અટવાતા નથી. એને શ્વાસની કિંમત થઈ ગઈ. એમ કબીરજીને થઈ તો કબીરજી એની વાણીમાં કીધું, કહેતા હું કહે જાત હું કહી બજાઉં ઢોલ, એક શ્વાસ ચલ જાત હૈ તીન ભવન કે મોલ. તો એને શ્વાસની કદર થઈ તો એને ખબર પડી કે ઓહો આની આટલી બધી મોટી કિંમત છે. અને આ જગતના સામાન્ય લોકો કોડીના ભાવમાં હીરાને વેડફી નાખે. એટલે જે મહાપુરુષોને કિંમત થઈ એને બીજા લોકોનું ભવિષ્ય સુધારવા માટે ને કલ્યાણ કરવા માટે એને વાણી દ્વારા સંદેશો આપ્યો.
કે જેથી કરીને આ કોઈ સંદેશો જો હૃદયમાં ઉતારશે તો એનું કલ્યાણ થશે એમ. એટલે મહાપુરુષોના તો આ જીવાત્મા ઉપર એટલા બધા અનંત અનંત ઉપકાર છે કે એના ઉપકારમાંથી કોઈ નીકળી શકે એવું નથી એમ. માતા પિતા અને સદગુરુના ઋણમાંથી મુક્ત થઈ શકાય એવું નથી. આ તો એના ચરણે રહી અને એ જેટલા ગુણ ગૌરાવે એટલા ગુણ ગાય અને મોજ કરવાની વાત છે. સતગુરુ મહારાજની જય. ચા પી